આભાર. આપણી વચ્ચે આપણા સમાજના અને સંત કે સંતના આપણે કહીએ ને, આપણા ઘરે પણ જો સંત આવે તો આપણું આંગણું પાવન થઈ જાય. તો આપણા આ પ્રસંગમાં આપણા સમાજના એવા આપણા સંત શ્રી બાલકદાસ બાપુ પધારી રહ્યા છે, ત્યારે આપણે એમને તાળીઓના ગડગડાટથી આવકારીએ છીએ. આપનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. ત્યારબાદ વાપી અને વલસાડથી પધારેલ એવા પ્રમુખ શ્રી જય ગોપાલભાઈ બુમતારિયા તથા ટ્રસ્ટી એવા દયાળજીભાઈ વીરજીભાઈ બુમતારિયા, એમના સન્માન માટે રમેશચંદ્ર મકવાણા અને મોહનભાઈ રાઠોડને વિનંતી કરીશ. હજી પણ જો કોઈ મિત્રો બાકી હોય તો પોતાના સંતાનની નોટબુક મેળવી લેવા વિનંતી છે. 5 મિનિટ બાદ હવે અહીંયાથી કોઈ સૂચના આપવામાં નહીં આવે. નોટબુક વિતરણ બંધ કરવામાં આવશે, જેની દરેક જ્ઞાતિબંધુએ નોંધ લેવા વિનંતી. ખૂબ ખૂબ આભાર બંને મિત્રોનો. ત્યારબાદ આપણા આમંત્રણને માન આપીને પધારેલ એવા શ્રી બાલકદાસ બાપુના સન્માન માટે હું આપણા પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી મહેમાન જગદીશભાઈ મકવાણા સાહેબને વિનંતી કરીશ કે આપણા સંતશ્રીને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરશો. શ્રી રામજીભાઈ ચૌહાણ, શ્રી જગદીશભાઈ મકવાણા તથા ઉપપ્રમુખ શ્રી રમણીકભાઈ પ્રવીણભાઈ પરમાર. થાકેરિયા, હલો થાકેરિયા, મજા કરવી છે? એકાદી કૃતિ જોઈએ? અવાજ નથી આવતો એટલે બતાવ્યું, પાછું સન્માન ચાલુ કરું. મોટિવેશનલ સોંગ 4 બાળકો લઈને આવે છે, જેમાંથી આપણે કંઈક પ્રેરણા લેવાની છે, જેમાંથી આપણે પણ કંઈક શીખવાનું છે. शब्दों છે, हे ठान लिया हमने सूरज सा जलना है. આજે જ્યારે આ ધરા પર સમસ્ત સત્વારા સમાજના હૈયાઓ એકબીજાને મળવા ઉમટ્યા છે, ત્યારે વાતાવરણમાં એક અદ્ભુત ઉર્જા અને ઉત્સાહની લહેરખી પ્રસરી રહી છે. આ માત્ર એક મેળાવડો નથી, પરંતુ આપણા પૂર્વજોના સંસ્કારો અને આવતીકાલના સપનાઓ વચ્ચેનો સેતુ છે. આજે જ્યારે આપણે સૌ અહીં ગૌરવ મિલનના મંચ પર એકત્રિત થયા છીએ, ત્યારે આપણા હૃદયમાં એક અતૂટ નિર્ધાર છે. જેમ સૂર્ય પોતાની અખંડ જ્યોતિથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે અને ક્યારેય થાક્યા વગર પોતાના તેજને પણ ફેલાવે છે, તેમ આપણે પણ સત્વરા સમાજના સંતાનો તરીકે સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે નિરંતર કાર્યશીલ રહેવાનો સંકલ્પ કરીએ છીએ. हे ठान लिया हमने सूरज सा जलना है. આ પંક્તિઓ માત્ર શબ્દો નથી, પણ આપણા સમાજના દરેક સભ્યના રક્તમાં વહેતી પુરુષાર્થની એક ગાથા છે. આપણે પથ્થર બનીને સ્થિર
રહેવાને બદલે સૂર્ય બનીને તપવાનું નક્કી કર્યું છે, જેથી આપણા કર્મોના પ્રકાશથી આપણા સમાજનો દરેક ખૂણો ઝળહળી ઉઠે. આ ગૌરવ મિલન એ વાતની સાક્ષી પૂરે છે કે ભલે આપણે દુનિયાના કોઈ પણ ખૂણે વસતા હોઈએ, પણ આપણી મૂળ ચેતના, આપણી એકતા અને આપણો ગૌરવશાળી વારસો હંમેશા એક સૂત્રે જોડાયેલા છે. આજે આપણે ભૂતકાળની સિદ્ધિઓને વંદન કરીએ છીએ અને આવતીકાલની ઉન્નતિ માટે નવા શિખરો સર કરવાનો એક સંકલ્પ કરીએ અને માણીએ એક સરસ મજાનું મોટિવેશનલ સોંગ ડાન્સ. સો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. નાના બાળકો સરસ મજાના કદમ સાથે તાલ મિલાવી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એમની ઉપસ્થિતિને આપણે બિરદા. મ્યુઝિક. है ठान लिया हमने सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया हमने सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया आठ समंदर अपना अंबर खोज ले अब तू अपने दम पर, भूख मार के धूल झाड़ ले छोड़ छाड़ के सारे छप्पर. आठ समंदर अपना अंबर खोज ले अब तू अपने दम पर, भूख मार के धूल झाड़ ले छोड़ छाड़ के सारे छप्पर. खोल दे पर, 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 खोल दे पर. आशाएं 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 आशाएं. આરેવ બાળકોને, બંને દીકરીઓને વિનંતી કે એમને ગિફ્ટ આપી સન્માનિત કરશો. સાથે બીજી એક જાહેરાત છે કે આપણા પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણ તરફથી આપણા આ કાર્યક્રમમાં જેટલી પણ કૃતિઓ થશે એ દરેક કૃતિ માટે 500 રૂપિયા ખુશી ભેટ તરીકે આપવામાં આવશે. ત્યારબાદ આપણા રમણીકભાઈ પરમાર આપણા ઉપપ્રમુખ શ્રી દ્વારા પણ દરેક કૃતિ માટે 500 રૂપિયા દરેક બાળકોને ખુશી ભેટ રૂપે આપવામાં આવશે કૃતિ દીઠ. ત્યારબાદ હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ અને કહેવાય ને કે કોઈ પણ પ્રોગ્રામ માત્ર તન અને મનથી નથી થતો, પણ એના માટે ધનની પણ જરૂર હોય છે. તો આપણો આ કાર્યક્રમમાં જે લોકોએ ધનરૂપી સેવા આપી છે એવા આપણા સૌ દાતાશ્રીઓને આપણે સન્માનિત કરવા છે. ત્યારે સૌ પહેલાં આપણા આ કાર્યક્રમના મુખ્ય દાતા એવા આપણા પ્રમુખ શ્રી રામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણ, એમના સન્માન માટે હું આપણા મુખ્ય મહેમાન એવા શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબને વિનંતી કરીશ કે રામજીભાઈના સહપરિવારને આપ સન્માનિત કરો. કારણ કે અમારા આ પ્રમુખશ્રી છે એવા ખડતલ છે, એવા અડીખમ છે કે સમાજનું કોઈ કામ અટકવા નથી દેતા. તમે એમની પાસે વાત લઈને જાઓ, 100% કરો તમે, હું તમારી સાથે જ છું
એવું કહેવામાં આવે છે દરેક વખતે, અને કોઈ કામ નથી અટકવા દીધું. છેલ્લા 2 વર્ષથી આપણા દરેક બાળક માટે નોટબુકના દાતા પણ આપણો આ ચૌહાણ પરિવાર જ છે. તો એ માટે પણ આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારે આપણે રામજીભાઈના પૂરા પરિવારને સ્ટેજ પર પધારવા માટે વિનંતી, અને આપણા મુખ્ય મહેમાન એવા શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબને એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ રહેવા મને વિનંતી કરીશ કે ત્યારબાદ આપણે એમને સન્માનિત કરવા છે. મિત્રો, તાળીઓનો ગડગડાટ થઈ જાય આ પરિવાર માટે, કારણ કે આપણા પ્રમુખ શ્રી અડધી રાત્રે પણ આપણા સમાજ માટે ચિંતા કરવાવાળા વ્યક્તિ છે. આવા પ્રમુખ મળવા એ આપણા સુરત સતવારા સમાજ માટે નસીબની વાત છે. ત્યારે આપણે ફરી એક વખત આ પરિવારનો દિલથી આભાર માનીએ છીએ. સાથે માવજીભાઈ પરમાર, શંકરભાઈ દલવાડી ને પણ હું વિનંતી કરીશ કે આપ પણ આવો અને આ પરિવારને સન્માનિત કરો. કારણ કે માત્ર પ્રમુખ એકલા દોડવાથી કામ ન થાય. પ્રમુખની પાછળ એમના ઘરના એમને સપોર્ટ કરતા હોય, એમના દીકરાઓ એમને સપોર્ટ કરતા હોય, એમના પુત્ર વધુ, એમના પૌત્ર પૌત્રી એ સપોર્ટ કરતા હોય, ત્યારે પ્રમુખ દોડી શકે. એટલે પૂરેપૂરો પરિવાર સન્માનને લાયક છે. ત્યારે આપણે સૌ એમને સન્માનિત કરીએ. સાથે આપણે જે કન્યા છાત્રાલય માટે જે દાન પેટી આપણે લઈએ છીએ, એ જો કોઈ મિત્રોને, જે બહેનોને હજી જમા કરાવવાની બાકી હોય તો ઝડપથી જમા કરાવી દેશો, અને નવી લેવાની હોય તો નવી પણ આપ લઈ શકશો. અને સાથે કારણ કે એ જે કાર્યકર્તાઓ છે એને હવે અમે છૂટા કરીએ છીએ, એટલે ઝડપથી જો કોઈને કન્યા છાત્રાલય માટેની દાન પેટી લેવાની બાકી હોય અથવા ઘરેથી લાવ્યા હોય અને અહીંયા જમા કરાવવાની બાકી હોય તો એ પણ ઝડપથી જમા કરાવી દેવા દરેકને નમ્ર વિનંતી. આપણે તાળીઓના નાદથી આ દાતાશ્રીને વધાવીશું. તેમના દાનની રકમ કદાચ આંકડામાં માપી શકાય, પરંતુ તેમની ભાવના અને સમાજ પ્રત્યેનો પ્રેમ અમૂલ્ય છે. એટલા માટે આટલી તાળીઓ ના ચાલે. આ સમાજ પ્રત્યેનું કામ છે. તો એકવાર જોરદાર તાળીઓથી આ દાતાશ્રી, આ ખૂબ જ સરસ પરિવારને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કહેવાય છે કે દાનની વાત આવે ત્યારે નામ તેમનું યાદ આવે, દાનની વાત આવે ત્યારે નામ એમનું યાદ આવે, સમાજની સેવા માટે હંમેશા હાથ તેમનો આગળ આવે, સમાજની વાત આવે ત્યારે હંમેશા તેમનો હાથ આગળ આવે. એટલા માટે આ પરિવારને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. ફરી એકવાર જોરદાર તાલીઓથી આ પરિવારને વધાવીએ. આગળ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા સમાજના બીજા મુખ્ય દાતા કે જે ક્યારેય પોતાના દાન માટે હાથ પાછો ન કરે, એ પહેલો ઝટકો એમનો જ હોય કે જાઓ મારા તરફથી આટલા, એવું કહેવાવાળા બહુ ઓછા લોકો હોય. અને એમાંના એક એટલે આપણા રમણીકભાઈ પરમાર કે જેમને 1,01,000 રૂપિયા આપણા 32મા સ્નેહ મિલનમાં દાન ભેટ લખાવેલ છે. ત્યારે આપણે એમના પૂરેપૂરા પરિવારને એટલે કે જસમતભાઈ વજાભાઈ પરમારના પરિવારને આપણે સ્ટેજ પર બોલાવી એમને આપણે સન્માનિત કરવા છે. ત્યારે
જસમતભાઈ પરિવારના રમણીકભાઈ તથા તેમનો પરિવાર અને તેમના નાના ભાઈ નારાયણભાઈ તથા તેમનો પરિવાર અહીંયા ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરું છું. અને એમના સન્માન માટે શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબને વિનંતી કરીશ. માવજીભાઈ પરમાર પ્રમુખ શ્રી હરિદ્વાર, ત્યારબાદ શ્રી બાલકદાસ બાપુ અને શ્રી શંકરભાઈ દલવાડી તથા આપણા પ્રમુખ શ્રી રામજીભાઈને પણ વિનંતી કરીશ કે એમની સાથે જોડાશો અને આપણા આ પરિવારને આપણે સન્માનિત કરીએ. સમાજના સહભાગી દાતાશ્રી પ્રમુખ પરિવારને ઉપપ્રમુખ પરિવારને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. ભગવાન દરેકને સંપત્તિ આપે છે, પરંતુ તે સંપત્તિનો સદુપયોગ કરવાની ભાવના માત્ર ભાગ્યશાળી લોકોને જ આપે છે. એટલા માટે આ દાનની જે પોતાની અંદર જે રહેલી ઉમળકા છે કે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે, તો આપણે આ પરિવારને જોરદાર તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર આ પરિવારનો. હવે મિત્રો આપણે 1000 શ્રી કૌશિકભાઈ લાધાભાઈ નકોમ, 15,555 શ્રી મુકેશભાઈ બચુભાઈ ચાવડા, 15,000 શ્રી સતવારા સમાજ હજીરા ગ્રુપ. આ તમામ મિત્રો ઝડપથી સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ફરી વખત શ્રી ઘનશ્યામભાઈ કાનજીભાઈ મકવાણા, શ્રી હરજીભાઈ લાલજીભાઈ ડાભી, કૌશિકભાઈ લાધાભાઈ નકોમ, મુકેશભાઈ બચુભાઈ ચાવડા, શ્રી સતવારા સમાજ હજીરા ગ્રુપ. આટલા મિત્રો ઝડપથી સ્ટેજ પર પધારશો. અને આપણા પ્રમુખ શ્રી રામજીભાઈને વિનંતી કરીશ કે આપણા આ દાતાશ્રીઓને ગિફ્ટ આપી સન્માનિત કરે. ત્યારબાદ શ્રી મનસુખભાઈ માધવભાઈ ગણજરિયા, શ્રી મહેશભાઈ વજાભાઈ ડાભી, શ્રી મૂળજીભાઈ કરશનભાઈ કછેટિયા, શ્રી ઘનશ્યામભાઈ રણછોડભાઈ પરમાર, શ્રી અશ્વિનભાઈ કુંવરજીભાઈ ડાભી, શ્રી ખીમજીભાઈ હમીરભાઈ રાઠોડ, શ્રી રાજેશભાઈ મૂળજીભાઈ પરમાર, ડ્યુફિક્સ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. આટલા વડીલોને અહીંયા ઉપસ્થિત રહેવા વિનંતી છે. આમનું સન્માન થઈ જાય એટલે ત્યારબાદ તરત જ તમારું પણ સન્માન છે, એટલે અહીંયા સ્ટેજની જમણી સાઈડ આપ ઊભા રહેશો. ફરી એક વખત નામ અહીંથી બોલે છે. શ્રી મનસુખભાઈ માધાભાઈ કણજરિયા, શ્રી મહેશભાઈ વજાભાઈ ડાભી, મૂળજીભાઈ કરશનભાઈ કછેટિયા, શ્રી ઘનશ્યામભાઈ રણછોડભાઈ પરમાર, શ્રી અશ્વિનભાઈ કુરજીભાઈ ડાભી, શ્રી ખીમજીભાઈ હમીરભાઈ રાઠોડ અને શ્રી રાજેશભાઈ મૂળજીભાઈ પરમાર. આટલા મિત્રો ઝડપથી સ્ટેજ પાસે આવી જશો.
ખૂબ ખૂબ આભાર દરેક દાતાશ્રીઓનો. ત્યારબાદ શ્રી મનસુખભાઈ માધાભાઈ કણજરિયા, મહેશભાઈ વજાભાઈ ડાબી. કરીશ કે આપ સ્ટેજની જમણી સાઈડ આવી જશો. ફરી એક વખત નામ બોલું છું, કોઈ બાકી રહી ગયા હોય તો ફટાફટ અહીંયા સ્ટેજ પર આવશે. ઉપપ્રમુખ શ્રી રમણીકભાઈ પરમાર, મહામંત્રી શ્રી મહેશભાઈ ડાભી ને હું વિનંતી કરીશ કે આ તમામને સાલ આપી, ખેસ પહેરાવી, ગિફ્ટ અર્પણ કરી સન્માનિત કરે. મિત્રો, આ તમામ 11,000ના દાતાશ્રીઓ છે, એટલે આપણી 11,000 માટે 11 તાળીઓ તો પડવી જ જોઈએ. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ આગળ વધીએ. સન્માનનો દોર શરૂ રહેશે. સવારે જાગીએ ત્યારે કર દર્શનમની જગ્યાએ મોબાઈલ દર્શનમ જ્યારે થાય ત્યારે દુનિયાને જોવાની એક નજર અંદાજ આપણો બદલાય. રીલ્સમાં અટવાયેલો, વોટ્સઅપમાં ફસાયેલો અને ફેસબુકમાં રમાયેલો આજનો દરેક યુવાન, યુવતી, વડીલો વગેરે એ મોબાઈલ બુરી બલાને અહીંયા એક નૃત્ય સ્વરૂપે સાબિત કરવા માટે થોડાક ભાઈઓ અને થોડીક બહેનો આવી રહી છે. આમ તો નાના નાના ભૂલકાઓ છે અને એ આપણા સમાજનું ગૌરવ કહેવાય કે આ રંગમંચ પર આટલા મોટી જનમેદનીની વચ્ચે એ બાળકો એક નૃત્યને આપણી સમક્ષ રજૂ કરવાના છે. જ્યારે આપણે સમયની સાથે ચાલીએ પણ સાથે સાથે આપણી સંવેદનાઓ અને પારિવારિક સંબંધોની ગરિમાને પણ જાળવી રાખીએ. ગૌરવનો અર્થ એ નથી કે આપણે ટેકનોલોજીની દોડમાં એટલા ખોવાઈ જઈએ કે એકબીજાના હૃદયની વાત સાંભળવાનું જ ભૂલી જઈએ. આજે ટેકનોલોજીએ દુનિયાને મુઠ્ઠીમાં કરી લીધી, પણ ક્યાંક ને ક્યાંક એ જ ટેકનોલોજીએ આપણા ઘરોમાં સંવાદોની દિવાલો પણ ઊભી કરી. હાથમાં રહેલો એ સ્માર્ટફોન ક્યારેક આપણને દુનિયા સાથે જોડે તો ક્યારેક આપણી પાસે બેઠેલા સ્વજનથી આપણને યોજનો દૂર પણ કરી દે. શું આપણને ખરેખર સ્માર્ટ બની રહ્યા છીએ કે પછી આ બુરી બલાના ગુલામ? આ પ્રશ્નનો જવાબ માત્ર શબ્દોમાં નહીં પરંતુ એક કલાત્મક પ્રસ્તુતિમાં છે, જે તમને હસાવશે પણ ખરા અને સાથે સાથે વિચારવા માટે પણ મજબૂર કરી દેશે. તો ચાલો જોઈએ કેવી રીતે એક નાનકડું મશીન આપણા સંબંધોની મીઠાશને ગળી રહ્યું છે. પ્રસ્તુત છે એક કટાક્ષપૂર્ણ અને પ્રેરણાદાયી નૃત્ય મોબાઈલ બુરી બલા. वेलकम टू द बंदर शो। एक जमाना था जब 3 बंदर सिखाते थे बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को न सुनो, किसी से कुछ न बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है वो तुम। आज कोई इसके बिना न जी सकता है, न खा सकता है, न पी सकता है।
और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो। चैन भी मेरा दर्द भी मेरी आशिकी, अब तुम ही हो। बाप रे, इसने तो हद ही कर दी है, सबकी नींद चैन सब चुरा लिया है। भाई साहब, अब जरा चैन से सोने तो दो। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। चांद को कॉम्प्लेक्स दिया है तेरे चेहरे ने, तेरी ब्यूटी का नशा है दिल को लगा छूने। सबको जैसे चाय की लत लगती है, कॉफी की लत लगती है, वैसे ही मोबाइल की भी लत लग गई है। आजकल के सभी इंसान, चाहे बड़े हो या छोटे, बूढ़े हो या जवान, सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह बुरी लत? सबके सर पर जैसे मोबाइल का भूत चढ़ा है। यह तो ना ही किसी तांत्रिक से जाएगा, ना ही किसी बाबा से जाएगा। इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है। तो क्या लगता है आपको? હે બેન, મોબાઈલ વાપરે? ઘરે જોવસ ને મોબાઈલ? હે બોલ, નથી જોતી? ફાઇનલ કે ખોટું બોલે? અહીંયા કહેવામાં આવ્યું છે, પૂછે જ કહેતા નહીં હો, એવું કીધું છે ને? હા પાડ, હા પાડ. આ તો સ્થિર છે, આવો હલે જ નહીં કે ગમે એમ થાય તો. જોરદાર, એક વખત જોરદાર આ નાના નાના બાળકોના પ્રોત્સાહનને આપણે તાળીઓથી વધાવીએ. આ બાળકોને આપણે ફરી પાછા એક નાનકડી એવી પ્રોત્સાહિક ગિફ્ટથી સન્માનિત કરવા છે, ત્યારે અશોકભાઈને વિનંતી કરીશ. આ નાના નાના ભૂલકાઓને સન્માનિત કરવા માટે હું ઇન્દુબેન રમણીકભાઈ પરમાર, લતાબેન મહેશભાઈ ડાભી, નીતાબેન મુકેશભાઈ ચાવડા, આ ત્રણેય બહેનોને વિનંતી કરીશ કે આ નાના નાના ભૂલકાઓને નાનકડી ગિફ્ટ આપી સન્માનિત કરો. કેમ ઈર્ષા થઈશ આપે એટલે? હે
નથી થતી તો તાળીઓ પાડો હાલો. તાળીઓ પાડે ને બીમાર ઓછા પડે હો. આ બાજુથી કે તમે તમતાર બોલો, તમારે માયકમાં બોલવાનું હોય એટલે અવાજ તમારો બધે જાય. અમારે તાળી કે તમને સંભળાય નહીં. આ બાજુ જો હાવ સન્નાટો છે, હાવ. હાથ હું ત્યાં સુધી નીચે મૂકું નહીં જ્યાં સુધી બધાને તાળે હાથ હલતા નહીં દેખાય ને ત્યાં સુધી. વાહ, જોરદાર, જબરદસ્ત, મજા આવી ગઈ. હાલો, આ નાના નાના ભૂલકાઓને થાનના પ્રમુખ શ્રી દેવજીભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા ખુશી ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો. હવે ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમને આગળ વધારવાનો છે. બેટા ઓકે, લેટ્સ ગો. આવતા કાર્યક્રમમાં નવી એક બલ્લા લઈને આવજો પાછા. હવે આપણે આપણા સન્માનને આગળ વધારવું છે. જે આપણા દાતાશ્રીઓ છે એ લોકોનું આપણે સમયના અભાવે આપણે ગ્રુપમાં સન્માન કરીએ છીએ. એટલે જે મિત્રોના નામ બોલાય એવો ઝડપથી સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી ખોડીદાસભાઈ મોહનભાઈ દલવાડી 6667, 5555. શ્રી અનિલભાઈ પ્રવીણભાઈ જાદવ કતારગામ 5555. શ્રી પ્રહલાદભાઈ મોહનભાઈ હડિયલ કતારગામ 5500. શ્રી દેવેન્દ્રભાઈ અંબાલાલ હિરાણી વરાછા 5500. શ્રી ઉદ્ધવજીભાઈ ભગવાનજીભાઈ કણજરિયા મોટા વરાછા 5500. શ્રી મનીષભાઈ જાંબુકિયા પીઆઈ કામરેજ 5400. શ્રી સૌજીભાઈ નારાયણભાઈ ચાવડા કતારગામ. આ તમામ મિત્રો ઝડપથી સ્ટેજ પર પધારશો અને આપના સન્માન માટે આપણા સમાજના ખજાનચી એવા શ્રી મુકેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે આપ આ સર્વેને ગિફ્ટ આપી સન્માનિત કરશો. શ્રી ખોડીદાસભાઈ મોહનભાઈ દલવાડી, અનિલભાઈ પ્રવીણભાઈ જાદવ, પ્રહલાદભાઈ મોહનભાઈ હડિયલ, દેવેન્દ્રભાઈ અંબાલાલ હિરાણી, શ્રી ઉદ્ધવજીભાઈ ભગવાનભાઈ કણજરિયા, મનીષભાઈ જાંબુકિયા, સૌજીભાઈ નારાયણભાઈ ચાવડા. આટલા મિત્રો ઝડપથી સ્ટેજ પર પધારશો. મિત્રો જે કોઈના નામ બોલાયા હોય હાજર હોય તો ઝડપથી સ્ટેજ પાસે આવજો. ત્યારબાદ અહીંયાથી જે બીજા નામ બોલાય છે એ લોકો સ્ટેજ પાસે જમણી બાજુ ઊભા રહેશો. 5100 શ્રી હીરાભાઈ દેવસીભાઈ પરમાર, 5100 શ્રી ચતુરભાઈ મકનભાઈ મકવાણા, 5100 શ્રી મનુભાઈ નારાયણભાઈ રાઠોડ, 5100 શ્રી મુકેશભાઈ વાલજીભાઈ કણજરિયા, 5100 શ્રી ગણપતભાઈ રામજીભાઈ કણજરિયા, 5100 શ્રી બળદેવભાઈ વેલછીભાઈ મકવાણા, 5100 શ્રી રાજેશભાઈ અરજણભાઈ ખાણધર, 5100 શ્રી મોહનભાઈ રૂડાભાઈ નકોમ, 5100 શ્રી રમેશભાઈ કાનજીભાઈ મકવાણા, 5100 શ્રી જગદીશભાઈ નારાયણભાઈ ચાવડા. આ મિત્રો સ્ટેજ પાસે આવીને અહીંયા ઊભા રહેશો. ત્યારબાદ શ્રી હીરાભાઈ દેવસીભાઈ પરમાર, ચતુરભાઈ મકનભાઈ મકવાણા, મનુભાઈ નારાયણભાઈ રાઠોડ, મુકેશભાઈ વાલજીભાઈ કણજરિયા, ગણપતભાઈ રામજીભાઈ કણજરિયા, બળદેવભાઈ વેલછીભાઈ મકવાણા, શ્રી રાજેશભાઈ અરજણભાઈ ખાણધર, મોહનભાઈ રૂડાભાઈ નકુમ, શ્રી રમેશભાઈ કાનજીભાઈ મકવાણા, શ્રી જગદીશભાઈ નારાયણભાઈ ચાવડા. આટલા મિત્રો ઝડપથી સ્ટેજ પર પધારશો. ત્યારબાદ બીજા જે મિત્રોના નામ બોલાય છે તમામ મિત્રો અહીંયા સ્ટેજ પાસે આવીને ઊભા રહેશો. શ્રી નરોત્તમભાઈ ઈશ્વરભાઈ કણજરિયા 5100, 5100 શ્રી છગનભાઈ પોપટભાઈ રાઠોડ, 5100 શ્રી મહેન્દ્રભાઈ મેઘજીભાઈ ડાભી, 5100 શ્રી પ્રવીણભાઈ માધાભાઈ ડાભી, 5100 શ્રી કિશોરભાઈ મકનભાઈ મકવાણા, 5100 શ્રી કાળુભાઈ પ્રભુભાઈ ડાભી, 5100 શ્રી પ્રેમજીભાઈ વાનજીભાઈ વઢવાણિયા, 5000 શ્રી માણેકભાઈ રામજીભાઈ પરમાર. આ મિત્રો ઝડપથી સ્ટેજ પાસે આવીને ઊભા રહેશો.
ખૂબ આભાર તમામ દાતાશ્રીઓનો. ત્યારબાદ શ્રી નરોત્તમભાઈ ઈશ્વરલાલ કણજરિયા, છગનભાઈ પોપટભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ મેઘજીભાઈ ડાભી, પ્રવીણભાઈ માધાભાઈ ડાભી, કિશોરભાઈ મકનભાઈ મકવાણા, કાળુભાઈ પ્રભુભાઈ ડાભી, પ્રેમજીભાઈ કાનજીભાઈ વઢવાણિયા, માણેકભાઈ રામજીભાઈ પરમાર. આ મિત્રો ઝડપથી સ્ટેજ પર આવશો. એમના સન્માન માટે હું શ્રી ઘનશ્યામભાઈ મકવાણા ટ્રસ્ટી સુરત સતવારા સમાજ તથા શ્રી ઘનશ્યામભાઈ પરમાર બોટાદ ટ્રસ્ટી સુરત સતવારા સમાજને વિનંતી કરીશ કે આ તમામ દાતાશ્રીઓને ગિફ્ટ આપી સન્માનિત કરશો. ત્યારબાદ શ્રી માધવજીભાઈ હરિભાઈ કણજારિયા, ધીરજભાઈ ગોવિંદભાઈ ચોપડા, શ્રી ભાવેશભાઈ જયેશભાઈ ધારિયા પરમાર, શ્રી પરેશભાઈ દયારામભાઈ હિરાણી, ગંગારામભાઈ ઠાકરસિંહભાઈ સાકડિયા, શ્રી વિનોદભાઈ નાનજીભાઈ ચૌહાણ, ડૉક્ટર નરસિંહભાઈ ગુસાભાઈ ડાભી, શ્રી ગોપાલભાઈ રવજીભાઈ ચૌહાણ, શ્રી રમણીકભાઈ જગદીશભાઈ સોનગરા, શ્રી જયરામભાઈ ચતુરભાઈ પરમાર. આ તમામ મિત્રો તૈયાર રહે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા જે દાતાશ્રીઓ છે શ્રી 3333 શ્રી માધવજીભાઈ હરિભાઈ કણજારિયા, શ્રી ધીરજભાઈ ગોવિંદભાઈ ચોપડા, શ્રી ભાવેશભાઈ જયેશભાઈ ધારિયા પરમાર, શ્રી પરેશભાઈ દયારામભાઈ હિરાણી, શ્રી ગંગારામભાઈ ઠાકરસિંહભાઈ સાકડિયા, શ્રી વિનોદભાઈ નાનજીભાઈ ચૌહાણ, ડૉક્ટર નરસિંહભાઈ ઘુસાભાઈ ડાભી, શ્રી ગોપાલભાઈ રવજીભાઈ ચૌહાણ, શ્રી રમણીકભાઈ જગદીશભાઈ સોનગરા, શ્રી જયરામભાઈ ચતુરભાઈ પરમાર. આ તમામ મિત્રો ઝડપથી સ્ટેજ પર આવે. ત્યારબાદ અને એમના સન્માન માટે હું શ્રી મોહનભાઈ નકુમ ટ્રસ્ટી શ્રી સુરત સતવારા સમાજ તથા શ્રી મનુભાઈ રાઠોડ ટ્રસ્ટી સુરત સતવારા સમાજને વિનંતી કરીશ કે આ તમામ દાતાશ્રીઓને પ્રોત્સાહિક ઇનામ આપી સન્માનિત કરશો. ત્યારબાદ શ્રી વનરાજભાઈ ઉદ્ધવજીભાઈ મકવાણા, શ્રી કાનજીભાઈ ટપુભાઈ મકવાણા, શ્રી વૃંદાવનભાઈ તુલસીભાઈ કણજારિયા, શ્રી દેવરાજભાઈ રામજીભાઈ પરમાર, શ્રી વાલજીભાઈ બોઘાભાઈ ખાણધર, શ્રી દિનેશભાઈ દયારામભાઈ સોનગરા, શ્રી મહિપતભાઈ ભૂપતભાઈ મકવાણા, શ્રી અશોકભાઈ કાળુભાઈ મોરી, શ્રી છગનભાઈ હીરાભાઈ જાદવ, શ્રી મુકેશભાઈ જી પરમાર સીએ. આટલા મિત્રો તૈયાર રહે. એ સ્ટેજ પાસે જમણી બાજુ આવી જાઓ. ખૂબ ખૂબ આભાર તમામ દાતાશ્રીઓનો. ત્યારબાદ શ્રી વનરાજભાઈ ઉદ્ધવજીભાઈ મકવાણા, શ્રી કાનજીભાઈ ટપુભાઈ મકવાણા, વૃંદાવનભાઈ તુલસીભાઈ ગણજારિયા, શ્રી દેવરાજભાઈ રામજીભાઈ પરમાર, શ્રી વાલજીભાઈ બોઘાભાઈ ખાણધર, શ્રી દિનેશભાઈ દયારામભાઈ સોનગરા, શ્રી મહિપતભાઈ ભૂપતભાઈ મકવાણા, શ્રી અશોકભાઈ કાળુભાઈ મોરી, શ્રી છગનભાઈ હીરાભાઈ જાદવ, શ્રી મુકેશભાઈ જી પરમાર. આ તમામ મિત્રો ઝડપથી સ્ટેજ પર આવી જાય અને એમના સન્માન માટે હું શ્રી પરેશભાઈ મકવાણા ટ્રસ્ટી સુરત સતવારા સમાજ, શ્રી પ્રહલાદભાઈ હડિયલ સમી, શ્રી ગોપેશભાઈ ખાણધર સહમંત્રી, શ્રી ધવલભાઈ ચૌહાણ સહમંત્રી સુરત સતવારા સમાજને વિનંતી કરીશ કે આ તમામ દાતાશ્રીઓને ઇનામ આપી સન્માનિત કરશો. શ્રી ગોપેશભાઈ ખાણધર, ધવલભાઈ ચૌહાણ, પ્રહલાદભાઈ હડિયલ, પરેશભાઈ મકવાણા.
ત્યારબાદ શ્રી ભરતભાઈ કાળુભાઈ રાઠોડ, શ્રી રંજનબેન મનસુખભાઈ કણઝરિયા, દીપ્તિબેન મનસુખભાઈ કણઝરિયા, કાંતિભાઈ ઠાકરસિંહભાઈ રાઠોડ, બાબુભાઈ ભીમજીભાઈ કણઝરિયા, મહેશભાઈ કાળુભાઈ કણઝરિયા, વસરામભાઈ નાથાભાઈ કણઝરિયા, છગનભાઈ રામજીભાઈ રાઠોડ, ડૉક્ટર કેયુરભાઈ હરજીભાઈ પરમાર, શ્રી મહેશભાઈ દિલીપભાઈ મકવાણા. આ તમામ મિત્રો ઝડપથી સ્ટેજ પર પધારશો. શ્રી ભરતભાઈ કાળુભાઈ રાઠોડ, રંજનબેન મનસુખભાઈ કણઝરિયા, કુમારી દીપ્તિબેન મનસુખભાઈ કણઝરિયા, શ્રી કાંતિભાઈ ઠાકરસિંહભાઈ રાઠોડ, બાબુભાઈ ભીમજીભાઈ કણઝરિયા, મહેશભાઈ કાળુભાઈ કણઝરિયા, શ્રી વસરામભાઈ નાથાભાઈ કણઝરિયા, શ્રી છગનભાઈ રામજીભાઈ રાઠોડ, ડૉક્ટર કેયુરભાઈ હરજીભાઈ પરમાર, શ્રી મહેશભાઈ દિલીપભાઈ મકવાણા. આ તમામ દાતાશ્રીઓએ 2500 રૂપિયા આ સ્નેહ મિલનમાં દાન આપેલ છે. ત્યારે સતવારા સમાજ ભવન સર્વેનો આભાર વ્યક્ત કરે છે અને એમના સન્માન માટે શ્રી બળદેવભાઈ મકવાણા, શ્રી મુકેશભાઈ કણઝરિયા, શ્રી ઉમેશભાઈ કછેટિયા, શ્રી દેવેન્દ્રભાઈ હિરાણી, આ મિત્રોને વિનંતી કરીશ કે આપ આ દાતાશ્રીઓને ઇનામ આપી સન્માનિત કરશો. શ્રી બળદેવભાઈ મકવાણા, મુકેશભાઈ કણઝરિયા, ઉમેશભાઈ કછેટિયા, દેવેન્દ્રભાઈ હિરાણી. ખૂબ ખૂબ આભાર તમામ દાતાશ્રીઓનો. ત્યારબાદ આપણે આપણા સ્નેહ મિલનમાં આવ્યા અને આપણે એન્ટ્રી કરીને સૌથી પહેલાં ક્યાં ગયા હતા? શરબત પીવા માટે. તો આપણે આ શરબતવાળા દાતાને સન્માનવા છે. તો એ શરબતના દાતા એવા શ્રી કમલેશભાઈ લાલજીભાઈ જાદવ મોટા વરાછા, એમને સન્માનિત કરવા માટે આપણા પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે આપણા શરબતના દાતા શ્રી કમલેશભાઈ જાદવને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરશો. મિત્રો આટલી ગરમીમાં સરસ મજાનું ઠંડુ શરબત પીવડાવે અને એ પણ અનલિમિટેડ, તો એના માટે તો જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. ખૂબ આભાર. ત્યારબાદ 2500 શ્રી માધવજીભાઈ દામજીભાઈ કણઝરિયા, 2500 શ્રી કિશોરભાઈ પ્રભુભાઈ ડાભી, 2500 શ્રી હિતેશભાઈ મનસુખભાઈ ચાવડા, 2222 શ્રી જયેશભાઈ ગણપતભાઈ મકવાણા, 2123 શ્રી ગિરીશભાઈ જમનાદાસ પરમાર, 2121 શ્રી ઘનશ્યામભાઈ છગનભાઈ ચૌહાણ, 2121 શ્રી કાનજીભાઈ હરિભાઈ ચૌહાણ, 2111 સ્વર્ગસ્થ અજવાળીબેન ઘનશ્યામભાઈ ચાવડા, 2100 શ્રી નિલેશભાઈ નટુભાઈ રાઠોડ. આ તમામ મિત્રો ઝડપથી સ્ટેજ પર પધારશો. શ્રી માધવજીભાઈ દામજીભાઈ કણઝરિયા, કિશોરભાઈ પ્રભુભાઈ ડાભી, હિતેશભાઈ મનસુખભાઈ ચાવડા, જયેશભાઈ ગણપતભાઈ મકવાણા, ગિરીશભાઈ જમનાદાસ પરમાર, ઘનશ્યામભાઈ છગનભાઈ ચૌહાણ, કાનજીભાઈ હરિભાઈ ચૌહાણ, સ્વર્ગસ્થ અજવાળીબેન ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નિલેશભાઈ નટુભાઈ રાઠોડ. અને એમના સન્માન માટે હું શ્રી અશોકભાઈ જાદવ, સહમંત્રી સતવારા સમાજ, મુકેશભાઈ પરમાર, સહમંત્રી સતવારા સમાજ, શ્રી તુષારભાઈ મકવાણા, હીરાભાઈ પરમાર અને દિનેશભાઈ સોનગરા, આ તમામને વિનંતી કરીશ કે આપ આવીને આ દાતાશ્રીઓને ખુશી ભેટ આપી એમને સન્માનિત કરશો. શ્રી અશોકભાઈ જાદવ, મુકેશભાઈ પરમાર, તુષારભાઈ મકવાણા, હીરાભાઈ પરમાર, દિનેશભાઈ સોનગરા.
ત્યારબાદ શ્રી વિજયભાઈ જસમતભાઈ જાદવ, શ્રી પરેશભાઈ વીરજીભાઈ રાઠોડ, શ્રી જયેશભાઈ ભૂપતભાઈ ચૌહાણ, શ્રી અરજણભાઈ મોહનભાઈ પરમાર, શ્રી તૃષારભાઈ રમેશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ ઠાકરસિંહભાઈ ચૌહાણ, શ્રી ઠાકરસિંહભાઈ અમરસિંહભાઈ કણજરિયા, શ્રી ગિરધરભાઈ ભૂધરભાઈ ડાભી, શ્રી શંકરભાઈ ભૂધરભાઈ ડાભી, શ્રી દિનેશભાઈ નાગરભાઈ રાઠોડ. આ તમામ મિત્રો ઝડપથી સ્ટેજ પર પધારશો. શ્રી વિજયભાઈ જસમતભાઈ જાદવ, પરેશભાઈ વીરજીભાઈ રાઠોડ, જયેશભાઈ ભૂપતભાઈ ચૌહાણ, અરજણભાઈ મોહનભાઈ પરમાર, તુષારભાઈ રમેશભાઈ મકવાણા, વિજયભાઈ ઠાકરસિંહભાઈ ચૌહાણ, શ્રી ઠાકરસિંહભાઈ અમરસિંહભાઈ કણજરિયા, ગિરધરભાઈ ભૂધરભાઈ ડાભી, શંકરભાઈ ભૂધરભાઈ ડાભી, દિનેશભાઈ નાગરભાઈ ડાભી. આ તમામ મિત્રોએ 2100 રૂપિયા સમાજ ભવનમાં દાન આપેલ છે અને આ સ્નેહ મિલનમાં એમના દાનની આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. ત્યારે શ્રી વિજયભાઈ મકવાણા, ધીરુભાઈ જાદવ, સુખદેવભાઈ કણજરિયા, બાબુભાઈ કણજરિયા, આ ચારેય મિત્રોને વિનંતી કરીશ કે આ દાતાશ્રીઓને ગિફ્ટ આપી સન્માનિત કરશો. શ્રી વિજયભાઈ મકવાણા, ધીરુભાઈ જાદવ, સુખદેવભાઈ કણજરિયા, બાબુભાઈ કણજરિયા. શ્રી વિજયભાઈ જસમતભાઈ જાદવ, પરેશભાઈ વીરજીભાઈ રાઠોડ, જયેશભાઈ ભૂપતભાઈ ચૌહાણ, અરજણભાઈ મોહનભાઈ પરમાર, તુષારભાઈ રમેશભાઈ મકવાણા, વિજયભાઈ ઠાકરસિંહભાઈ ચૌહાણ, ઠાકરસિંહભાઈ અમરસિંહભાઈ કણજરિયા, ગિરધરભાઈ ભૂધરભાઈ ડાભી, શંકરભાઈ ભૂધરભાઈ ડાભી, દિનેશભાઈ નાગરભાઈ રાઠોડ. આ મિત્રો ઝડપથી આવી જજો. હલો, બહેનોએ જે દાન પેટી જમા કરાવી છે એમનું પણ અત્રેથી સન્માન છે, પણ અમુક કૃતિ નિહાળ્યા પછી. એટલે જે બહેનોએ દાન પેટી જમા કરાવી છે એ અહીંયા જ આપનું સ્થાન જાળવી રાખશો. 4-5 કૃતિ નિહાળ્યા બાદ આપણે તે દાન તરફ જવાનું છે, દાન પેટી તરફ. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. ત્યારબાદ શ્રી દલસુખભાઈ કાળુભાઈ કણજરિયા, શ્રી પુંજાભાઈ સવજીભાઈ નકુમ, શ્રી ઘનશ્યામભાઈ ખોડાભાઈ કણજરિયા, શ્રી મુકેશભાઈ કેશવજીભાઈ સોનગરા, શ્રી બાબુભાઈ વેલછીભાઈ મકવાણા, શ્રી બળદેવભાઈ રામજીભાઈ પરમાર, શ્રી વીરજીભાઈ કરશનભાઈ કછેટિયા, શ્રી ગુલાબભાઈ કરશનભાઈ કછેટિયા, શ્રી પ્રકાશભાઈ મહેશભાઈ કણજરિયા, શ્રી રાજેશભાઈ નરસિંહભાઈ પરમાર, શ્રી પૂનાભાઈ રવજીભાઈ જાદવ. આ તમામ મિત્રોએ 2100 રૂપિયા દાન લખાવેલ છે. એ તમામનો ખૂબ ખૂબ આભાર. એમના સન્માન માટે હું શ્રી વિજયભાઈ જાદવ રાંદેર, શ્રી મહેશભાઈ વજાભાઈ ડાભી કરમડ, શ્રી મોહનભાઈ રાઠોડ સચિનને વિનંતી કરીશ કે આ દાતાશ્રીઓને ભેટ આપી સન્માનિત કરશો. શ્રી દલસુખભાઈ કાળુભાઈ કણજરિયા, પુંજાભાઈ સવજીભાઈ નકુમ, ઘનશ્યામભાઈ ખોડાભાઈ કણજરિયા, મુકેશભાઈ કેશવજીભાઈ સોનગરા, બાબુભાઈ વેલછીભાઈ મકવાણા, બળદેવભાઈ રામજીભાઈ પરમાર, વીરજીભાઈ કરશનભાઈ કછેટિયા, ગુલાબભાઈ કરશનભાઈ કછેટિયા, પ્રકાશભાઈ મહેશભાઈ કણજરિયા, રાજેશભાઈ નરસિંહભાઈ પરમાર, શ્રી પૂનાભાઈ રવજીભાઈ જાદવ. ખૂબ ખૂબ આભાર તમામ દાતાશ્રીઓનો. ત્યારબાદ શ્રી સંજયભાઈ મનસુખભાઈ કણજરિયા, શ્રી ભીખુભાઈ પ્રભુભાઈ સાકળિયા, શ્રી મનસુખભાઈ કાનજીભાઈ ડાભી, ગોબરભાઈ મોહનભાઈ પરમાર, પરેશભાઈ કાળીદાસભાઈ પરમાર, વિજયભાઈ રતિલાલભાઈ જાદવ, શ્રી ફૂલજીભાઈ મગનભાઈ ચાવડા, શ્રી ગણેશભાઈ હરિભાઈ ચાવડા, શ્રી વિશાલભાઈ રામજીભાઈ જાદવ, શ્રી ચિરાગભાઈ વાલજીભાઈ નકુમ, શ્રી અમૃતભાઈ ઉદ્ધવજીભાઈ મકવાણા, શ્રી અશોકભાઈ દીપકભાઈ મકવાણા. આ તમામ મિત્રોએ સ્નેહ મિલનમાં 2100 રૂપિયા ફાળો લખાવેલ છે. તે તમામના સન્માન માટે હું શ્રી ગિરીશભાઈ પરમાર, સંદીપભાઈ કણજરિયા અને ભરતભાઈ રાઠોડને વિનંતી કરીશ કે આ તમામ દાતાશ્રીઓને આપણે ગિફ્ટ આપી સન્માનીશું. શ્રી સંજયભાઈ મનસુખભાઈ કણજરિયા, ભીખુભાઈ પ્રભુભાઈ સાકળિયા, મનસુખભાઈ કાનજીભાઈ ડાભી, ગોપાળભાઈ મોહનભાઈ પરમાર, પરેશભાઈ કાળીદાસભાઈ પરમાર, વિજયભાઈ રતિલાલભાઈ જાદવ, ફૂલજીભાઈ મગનભાઈ ચાવડા, ગણેશભાઈ હરિભાઈ ચાવડા,
વિશાલભાઈ રામજીભાઈ જાદવ, ચિરાગભાઈ વાલજીભાઈ નકોમ, શ્રી અમૃતભાઈ વધવજીભાઈ મકવાણા, શ્રી અશોકભાઈ દીપકભાઈ મકવાણા. હલે ખૂબ ખૂબ ધન્યવાદ દરેક દાતાશ્રીઓનો. કાર્યક્રમને ફરી પાછો આગળ વધારતા મિત્રો, કહેવાય છે કે સંગમ એ જ છે જ્યાં બે પવિત્ર ધારા મળે છે. આજે આ ધરતી પર સત્વારા સમાજનો એક એવો સંગમ રચાયો જેણે આપણે ગૌરવ મિલનનું નામ આપ્યું. ગૌરવ શબ્દ એ કોઈ સામાન્ય ઉપમા નથી, પરંતુ આપણા લોહીમાં વહેતી એક મહેનત, નિષ્ઠા અને પૂર્વજના સંસ્કારનો એક નિચોડ છે. આપણે આજે એક એવા સમાજનું સંતાન છીએ જેણે માટીમાંથી પણ મોતી પકવ્યા, અડગ મનોબળની સફળતાના શિખરો સર કર્યા. જ્યારે ગૌરવ અને મિલન આ બે શબ્દો એકમેકમાં ભળે છે ત્યારે એક નવી ઉર્જાનું સર્જન થાય, જે સમાજને દિશા આપે અને દ્રષ્ટિ પણ આપે. આજે આ મંચ પર આપણા સૌનું માર્ગદર્શન કરવા માટે એક એવી વ્યક્તિ ઉપસ્થિત છે જેમના જીવન અને વિચારોમાં સત્વારા સમાજના પુરુષાર્થનું પ્રતિબિંબ ઝળકે છે. જેમ દીવો પોતાની જ્યોતથી અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે, તેમ આજે મુખ્ય મહેમાન શ્રી તેમના અનુભવો અને શબ્દો દ્વારા આપણા આ ગૌરવ મિલનમાં સંસ્કાર અને પ્રેરણાનું ભાથું પીરસવાના છે. તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે તે જ આપણા માટે એક ગૌરવની ક્ષણ કહેવાય. વધુ સમય ન લેતા હું અત્યંત આદર સાથે અને માન સાથે આજના મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણા, નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત રાજ્યને વિનંતી કરીશ કે તેઓ આ ગૌરવ મિલનના સાક્ષી બનેલા સૌ સ્વજનોને પોતાના પ્રેરક ઉદ્બોધનથી અભિસિંચિત કરે. મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણા, નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત રાજ્ય. હેલો. આપણે આપણા ઈષ્ટદેવ સિદ્ધનાથ મહાદેવની જય બોલવાની છે અને એવો જય ઘોષ કરીએ કે કદાચ અહીં કોઈ ન આવ્યો હોય ને એને એવો પસ્તાવો થાય કે હું ગયો હોત તો સારું. બોલો સિદ્ધનાથ મહાદેવ કી. ધન્યવાદ. બરાબર હો. સુરતને આંગણે સત્વરા જ્ઞાતિ મંડળ સુરત દ્વારા આયોજિત આ 32મો સ્નેહમિલન સમારોહ, જેને બહુ સરસ નામ આપ્યું છે ગૌરવ મિલન, એના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત એવા પૂજ્ય બાલકદાસ બાપુ, સત્વારા જ્ઞાતિ મંડળના પ્રમુખ એવા સન્માનની શ્રી રામજીભાઈ ચૌહાણ, આપણા સમાજનું ગૌરવ અને ગુજરાત સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અને ગુજરાતના કોઈ પણ ખૂણે અને ગુજરાતના સીમાડા વટાવીને ગુજરાત બહાર પણ મહારાષ્ટ્રમાં, મુંબઈમાં કાર્યક્રમ હોય તોય આ જોડીની હાજરી હોય એ પૈકીના એક ભાઈ શ્રી શંકરલાલ દલવાડી, એવા જ વડીલ મુરબ્બી આજે યુવાનોને શરમાવે એવું સમાજ માટે જે કામ કરી રહ્યા છે, જામનગરના વતની અને હરિદ્વાર જે આપણી ધર્મશાળા છે એના પ્રમુખ. પણ વિશેષ આનંદ એ વાતનો છે કે કદાચ છેલ્લા 15-20 વર્ષથી સરકારના સમાજના કાર્યક્રમોમાં મારે જવાનું થાય, પણ માવજી બાપાને કોઈ દિવસ એકલા નથી જોયા હો.
એ માવજીભાઈ નકુમ ને એમના ધર્મપત્ની અમારા જયાબા, ગમે ત્યારે જુઓ સાથે જો, એકલા કોઈ દિવસ તમે નહીં જુઓ એમને. સમાજના સૌ સુરતના આગેવાનો ભાઈ શ્રી રમણીકભાઈ, મુકેશભાઈ, પ્રવીણભાઈ, અંકલ ભરૂચથી પધારેલા કેએસ ચાવડા, રમેશચંદ્રભાઈ, ઠાકરસિંહભાઈ ડુમાણિયા, ભાઈ શ્રી મહેશભાઈ ડાભી, આમ તો ઓહો કેટલાના નામા સમાજના, મંચ ઉપર ઉપસ્થિત સમાજના તમામ શ્રેષ્ઠીઓ અને તમારા આમંત્રણને માન આપીને છેક મુંબઈથી પણ આપણા આગેવાનો આવ્યા છે, વાપીથી છે, અહીં વડોદરાથી લાલાભાઈ આદિ બધાય છે, થાનગઢથી છે, આમ તમે જુઓ રાજકોટથી વિજયભાઈ, આમ તો ઘણી બધી જગ્યાએથી આપણા સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. સૌ આગેવાનો અને આપ સૌ મારા વહાલા વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, આમ તો છેલ્લા 3 વર્ષથી આ સમાજના સ્નેહ મિલનમાં સુરત ખાતે મારે આવવાનું થાય છે. સમાજવાડીના ઉદ્ઘાટનમાં પણ મારી ઉપસ્થિતિ હતી. કાર્યક્રમોમાં ખૂબ જવાનું થાય, પણ આ સુરતના કાર્યક્રમની કંઈક અલગ વિશેષતા દર વખતે જોવા મળે હો. જેમ દરેક સમાજ ધીમે 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 પ્રગતિ કરે ને, એમ સુરત સમાજ એ રીતે પ્રગતિ કરી રહ્યો છે. કાર્યક્રમના માધ્યમથી દેખાય. દર વખતે કાર્યક્રમમાં આપણને અવનવું કંઈ ને કંઈ જોવા મળે છે. પણ જ્યારે સમગ્ર ગુજરાતમાંથી, ગુજરાતના અલગ અલગ ગામડાઓ અને શહેરોમાંથી આપ બધા અહીંયા ક્યાંય નોકરી માટે, ક્યાંય ધંધા અને વ્યવસાય માટે અહીં જ્યારે સ્થાયી થયા છો, ભલે અલગ અલગ પ્રકારના બધા ફૂલ છો, પણ એ બધા જ ફૂલ જ્યારે એક દોરાની અંદર પરોવાય અને એ હાર થાય તો આપણા ઈષ્ટદેવ સિદ્ધનાથ મહાદેવને એ હાર ચડે તો કેવો સરસ લાગે ને. એમ તમે ભલે ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી છો, પણ એક અલગ અલગ ફૂલ છો, પણ એક દોરાની અંદર એક સાચી સમાજની સંગઠન શક્તિ સાથે જોડાય અને જે એક બન્યા છો ને, જે સમાજમાં એકતાની સ્થાપના કરી છે, એ રાજ્યમાં બધાએ પ્રેરણા લેવા જેવી બાબત છે. અહીંયા આ સુરત જેવું મહાનગર અને ત્યાં સમાજની વાડી માટે જગ્યા લેવી, સમાજની વાડી બનાવવી, સમાજના ભણતા બાળકોને રાહત દરે એ ચોપડાઓનું વિતરણ કરવું, એને આપવા, એ ભણતા વિદ્યાર્થીઓનું સન્માન કરવું, સમાજના દાતાઓનું સન્માન કરવું. આ મિત્રો, આ બધી જે બાબતો છે ને, એ ખૂબ મહત્ત્વની હોય છે. કોઈ પણ સમાજની પ્રગતિ માટે, ચાહે સમાજના દાતાઓ હોય, સમાજમાં કામ કરતા આગેવાનો હોય, યુવાનો હોય કે અમારી બહેનો હોય, એને તમે સમયાંતરે બિરદાવતા રહો ને તો વિશેષ તાકાત સાથે કામ કરશે. એમ જે સમાજમાં કામ કરે છે એને સમાજમાંથી કંઈ લઈ નથી લેવું, પણ મારો સતવારા સમાજ છે, મારા સમાજ માટે મને ભગવાને કંઈક આપ્યું છે, તો હું સમાજ માટે આર્થિક કંઈ યોગદાન આપું, દાન આપું. અરે મને ભગવાને નથી આપ્યું તો મને સરસ મજાનું આ તંદુરસ્ત શરીર આપ્યું છે, તો આ શરીરથી પણ સમાજની હું સેવા કરું. આવી ભાવનાવાળા જે લોકો છે ને, એનો સમાજ પ્રત્યેનો જે ભાવ, પ્રેમ અને લાગણી, એના કારણે મિત્રો સમાજ ટકી જતો હોય છે. એના કારણે સમાજમાં આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. મિત્રો, આજે ગુજરાતના કોઈ પણ ગામડે જઈએ, કોઈ પણ શહેરમાં જઈએ, સમાજે શિક્ષણ ક્ષેત્રે એક હરણફાળ ભરી છે. સમાજમાં શિક્ષણ પ્રત્યેની ખૂબ જાગૃતિ આવી છે. અને હું ઘણી જગ્યાએ કહું કે કોઈ પણ સમાજની પ્રગતિનો આધાર એ 5 સ્તંભ ઉપર છે. એમાંનું જો કોઈ પહેલું હોય તો એ શિક્ષણ છે. જે સમાજમાં શિક્ષણ છે એ સમાજ આજે પ્રગતિશીલ તમે જોઈ રહ્યા છો. ભલે એ કદાચ નોકરી ધંધા કરતા હશે, કદાચ સરકારી નોકરી નહીં મળી હોય, પણ એ ભણેલ ભાઈ યુવાન હશે, યુવતી હશે, તો એ સારો વ્યવસાય ધંધો પણ કરી શકશે, કોઈ ખાનગી સેક્ટરમાં એ સારી જોબ પણ કરી શકશે. એટલા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. શિક્ષણ વિના કાંઈ છે નહીં. એટલે સમાજની સાચી પ્રગતિ એ શિક્ષણમાં છે. અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
તમે દર વર્ષે આપણા ભણતા વિદ્યાર્થીઓને યુવાનોને બિરદાવો છો, પણ એ પણ ખૂબ મોટી બાબત છે આપણા સમાજ માટે. એટલે કોઈ પણ સમાજનું એ શિક્ષણ, બીજું છે સંસ્કાર. શિક્ષણ ગમે એટલું લીધું હશે, ગમે એટલા આર્થિક રીતે સુખી અને સંપન્ન હશું, પણ આપણા સમાજની અંદર જો સંસ્કારી પરિવારની અંદર સંસ્કાર નહીં હોય તો શિક્ષણની સાથે સંસ્કાર પણ ખૂબ જરૂરી છે. હમણે નાના નાના બાળકો જે મોબાઈલના માધ્યમથી જે આપણને ઘણું બધું કહી ગયા, આજે ઘણી જગ્યાએથી તમે રસ્તામાંથી પસાર થાવ ને તો બાજુની અંદર 4-5 યુવાનો કે યુવતીઓ બેઠા હોય ને મોબાઈલમાં એટલા બધા મશગુલ હોય ને કે એની બાજુમાંથી કોણ નીકળી જાય ને એ ખરેખર એને ખબર નથી હોતી કે મારું બાજુમાંથી આ નીકળાય એમ. એટલા બધા અત્યારે મોબાઈલના યુગમાં આપણે મસ્ત મોબાઈલમાં બની ગયા છે. સાથે બેસીને જમી નથી શકતા. ઘરમાં પરિવારની અંદર 4-5 લોકો બેઠા હોય તો સોફાના એક ખૂણે પતિ બેઠા હોય, આ ખૂણે પત્ની બેઠા હોય, આ બાજુ બાળકો હોય કે દીકરાઓ હોય, બધાય અલગ અલગ મોબાઈલની અંદર મસ્ત આપણને જોવા મળે છે. જે પહેલાંના સમયમાં સાથે બેસીને સાથે જમતા હતા, એ જેમાં પછી સાથે બેસીને પરિવારની વાત, સમાજની વાત, કોઈ ધાર્મિક વાત એ સમૂહમાં થતી હતી, આજે એ વિસરાતું જાય છે ને એના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ અનુભવાય છે. મારી આપ સૌને વિનંતી છે કે અહીંયા ઘણા બધા પરિવારો આપણા રહે છે. એ પરિવારના લોકો નક્કી કરે કે ભાઈ મારા પરિવારની અંદર અમે 5 લોકો છે ને 5 પાસે મોબાઈલ છે. એ બધાયના મોબાઈલનો પાસવર્ડ એક હોય. બધાને ખબર હોય કે મારો મોબાઈલ શું છે, મારી પત્નીનો મોબાઈલનો પાસવર્ડ શું છે, મારા દીકરાનો, મારી દીકરીનો કે એ દીકરાની દીકરીનો કે દીકરાનો પાસવર્ડ શું છે ને એ તમને મને બધાને ખબર હોય ને. એ એક સંકલ્પ કરો આજે કે ભાઈ અમારા પરિવારની અંદર 5-7 છીએ ને બધાના મોબાઈલનો પાસવર્ડ હશે ને ગમેનો મોબાઈલ ચેક કરી શકે. ઘરમાં ક્યારેય તકલીફ નહીં પડે હો, કે પરિવારમાંથી કોઈ આડોળું નહીં થાય. જો પાસવર્ડ એક હશે ને તો. પણ આજે મારો પાસવર્ડ મારી પત્નીને ખબર ન પડે ને પત્નીનો પાસવર્ડ એ મને ખબર ન હોય, મારી દીકરાનો પાસવર્ડ શું છે એ મને ખબર ન હોય. એટલે જો સમાજને, યુવાનને, આપણા પરિવારને જો બચાવવું હશે તો કોમન પાસવર્ડ નહીં બધાને ખબર હોય ને ગમે તે ત્યારે ગમે તે મોબાઈલ ચેક કરે ને અત્યારના વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે. એટલે શિક્ષણની સાથે સંસ્કાર એ પણ ખૂબ જરૂરી છે મિત્રો. સાથે સાથે સંગઠન, ત્રીજો આધાર સ્તંભ છે સંગઠન. અને તમે જે સુરતવાળાએ એક નમૂનેદાર, એક બધાયને ઉદાહરણ રૂપે કહી શકાય એ પ્રકારનું સંગઠન સુરતમાં બનાવ્યું છે. આજથી 38 વર્ષ પહેલાં સતવારા જ્ઞાતિ મંડળની સ્થાપના જે આગેવાનોએ કરી હશે, કદાચ એ પૈકીનામાં ઘણા બધા હાજર હશે. અને ત્યારે એમને કેટલા વિઝન સાથે કે ભલે આપણે અલગ અલગ ગામડાઓમાંથી આવ્યા છીએ પણ સુરતમાં રહીએ છીએ ને તો આપણા સમાજનું એક સંગઠન બને, આપણી એકતા વધે, સમાજના સારા નરસા પ્રસંગોમાં આપણે બધા એકબીજાના ઘેર જઈ શકીએ. કોઈના ઘેર એવી ઘટના બની હોય, કોઈ દુઃખદ પ્રસંગ આવ્યો હોય તો એને આપણે કંઈક મદદરૂપ બની શકીએ. એ ભાવના સાથે તમે જે સંગઠન બનાવ્યું છે ને એ ખૂબ જરૂરી છે. અને જે સમાજ સંગઠિત છે ને એ સમાજની આપણે પ્રગતિ જોઈ શકીએ છીએ. ઘણા એવા સમાજો છે કે સમાજના કોઈ પરિવારની અંદર કોઈ એવી મુશ્કેલી ઊભી થઈ હોય તો અન્ય સમાજને ખબર નથી પડતી, સમાજના લોકો અહીંયા જઈને ઊભા રહે છે અને એને મુશ્કેલીમાંથી મિત્રો બહાર કાઢતા આપણે અનેક દાખલાઓ પણ જોયા છે. સાથે સાથે સહકાર, સંગઠનની સાથે સહકારની પણ ખૂબ જરૂર છે. અહીંયા કોઈ સમાજના આગેવાન હોય, એમને સારો ઉદ્યોગ ધંધો હોય તો એ સમાજના 5-25 યુવાનોને, યુવતીઓને પોતાના ત્યાં કામે રાખી શકે અથવા તો એને ધંધામાં આગળ વધવા માટે એ મદદરૂપ બની શકે. અને એના માટે પણ એકબીજાનો પરસ્પર સહકારની પણ ખૂબ જરૂર છે. એ પણ અહીં સુરતમાં આપણને જોવા મળે છે. કહીએ ને વિના સહકાર નહીં ઉધાર. એટલે જો આપણને એકબીજાનો સહકાર હશે કે મારે કોઈ ધંધો કરવો છે પણ મને મુશ્કેલી છે અથવા તો મને ખબર નથી પડતી, સમાજના આ ભાઈ દિશામાં એમની પાસે આ ધંધો છે, આ વ્યવસાય કરે છે, તો એની પાસેથી માર્ગદર્શન મેળવીએ ને જેને ખ્યાલ છે એ પણ એને માર્ગદર્શન આપે કે તું ચિંતા ન કર, હું બેઠો છું. એવો સહકાર જ્યારે એકબીજાને અરસપરસ હશે ને એ સમાજની પણ એક પ્રગતિની નિશાની છે મિત્રો. અને 5મું છે સાહસિકતા.
ઘણાય સમાજ પાસે કાંઈ ન હોય હો. સમાજ પાસે હોય પણ સમાજના બધા પાસે ન હોય. પણ એની હિંમત જુઓ, એની સાહસિકતા, એ નીડર હોય એટલે અન્ય સમાજ માટે ઝઘડવા માટે નહીં, પણ એ ધંધો કરવા માટે હોય સાહસિક. એટલો સાહસ કરે, હિંમત કરે. અને આજે તો ક્યાં એટલા બધા રૂપિયા કાઢવાના છે. સરકાર લોન એટલી બધી આપે છે, સબસિડી સહાય એટલી બધી આપે છે, પણ આપણે એની હિંમત નથી કરતા, સાહસ નથી કરતા. અને સાહસ વિના મિત્રો સિદ્ધિ નથી. જે પરસેવે નાય સિદ્ધિ તેને જય વરે, જે પરસેવે નાય. એટલા માટે જે સાહસ કરશે, પરિશ્રમ કરશે, એ પ્રામાણિકપણે કરશે, નિષ્ઠાપૂર્વક કરશે, તો સમાજના લોકો પણ એને માર્ગદર્શન આપશે, એની સાથે ઊભા રહેશે. એટલે સાહસ કરતાં શીખો, ડરશો નહીં. સૌરાષ્ટ્રમાં મોરબી તમે બધા જાણો છો. આજે સિરામિક ઉદ્યોગમાં પહેલાં તમે એની હિસ્ટ્રી જાણો ને તો એમ કે હું 1% આની સાથે ભાગીદાર રહ્યો હતો ને આજે 100% એનું કારખાનું તમને જોવા મળે. ક્યાંક સમાજના આવા યુવાનો જે છે એ પણ ક્યાંય 2%, 5%, 10% ભાગીદારી કરીને પણ કોઈક સાહસ કે ઉદ્યોગ ધંધો સ્થાપે તો એમાં તમે સમાજના યુવાન યુવતીઓને પણ નોકરીમાં રાખી શકો છો. એટલે શિક્ષણ, સંસ્કાર, સંગઠન, સહકાર અને સાહસ આ બધું સમાજમાં આજે જરૂરી છે. મિત્રો આજે આ સ્નેહ મિલન, ગૌરવ મિલન આપણને એમ થાય કે દર વર્ષે શું શા માટે મળે છે, શા માટે ખર્ચો કરે છે. પણ વર્ષે એકવાર પણ આપણે બધા સાથે મળીએ, સાથે જમીએ. અમારા માસ્તર ઘણીવાર કહે કે જેના અન્ન ભેગા ને એના મન ભેગા. ક્યાંક કદાચ કોઈ પ્રત્યે આપણને મનમાં એવો ભાવ હોય, પણ જ્યારે અહીંયા મળીએ ને આવું વાતાવરણ જોઈએ ને તો આપણા મનમાંથી એક કુભાવ છે ને એ દૂર થતો હોય છે. ને એટલા માટે અહીંયા પરસ્પર મિલન થાય, એકબીજાનો સંપર્ક થાય, એકબીજાનો સ્નેહ વધે અને સમાજ પ્રત્યેની ભાવના કેળવાય. અહીંયા દાતાઓનું આ મંચ ઉપરથી સન્માન થાય, બીજા લોકોને પણ આપવાનું મન થાય. ચાલો આ વર્ષે અમે નથી આપી શક્યા, આવતા વર્ષ માટે હવે આ જે સ્નેહ મિલન થાય એમાં અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈ ને કંઈ સમાજમાં યોગદાન આપીએ એવી ભાવના થાય. પણ ક્યારે? જો અહીંયા તમે આવોના પ્રકારના કાર્યક્રમો નિહાળો તો. મિત્રો આયોજકોને હું અભિનંદન આપું છું કે જ્યારથી સ્નેહ મિલન નક્કી થયું ત્યારથી અમને બધાને આમંત્રણ આપવાની વાત હોય, પેલી પત્રિકા બનાવવાની વાત હોય, બધાને ઇન્વાઇટ કરીને ઉપસ્થિત રાખવા. આ સરસ મજાનું રામાયણ ફાર્મ, કેવું રામાયણ નામ સરસ છે ને. રામાયણ ફાર્મ બુક કરાવ્યું હશે, કેટરરવાળાને કીધું હશે, મેનુ નક્કી કર્યું હશે, યુવાનોએ કેટલી બધી વ્યવસ્થાઓ કરી હશે. આ બધું એમનામ થાય છે? તો એકવાર જોરદાર તાળીઓથી આયોજકને, યુવાનો છે ને જે કામમાં જોડાય, બધાને આપણે વધાવીએ. પુનઃ આપ સૌના ચરણોમાં વંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું. જય સિદ્ધનાથ, જય સતવરા. બહુ ટૂંકા શબ્દોમાં સરસ મજાની રજૂઆત સાહેબશ્રીએ કરી. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ મારે કહેવું નહીં પડે, આવવા દે એમને આવા જ દેવાના છે. એમનો જ વારો છે તો પછી ક્યાં રોકવાનો કોઈ મતલબ નથી. બાળકોને રોકવાના નહીં ક્યારેય. પછી આપણા ઘરે ક્યારેક વાસણ ખખડાવતા હોય ને તો આપણને બાળકો નથી ગમતા, પણ ક્યારેક એવું વિચારું કે એના મગજમાં મ્યુઝિકના તાર છંછેડાઈ રહ્યા છે તો એને વગાડવા દેવા. પણ આપણે તો બંધ કરાવી દઈએ, બંધ થા, અવાજ નડે છે. તમે ધબધબાટી બોલાવો ત્યારે કોઈને કાંઈ નથી નડતું પાછું. સૌજન્ય સંસ્કાર અને સમર્પણની સુવાસથી મહેકતા આજના પાવન મંચ પર ફરી એક વખત આપનું સ્વાગત. અને આજની આ સાંજ માત્ર એક મિલન નહીં, પરંતુ આપણા સતવારા સમાજના સંઘર્ષ, સાહસ અને સાથે સાથે સિદ્ધિઓના ઉત્સવનું નામ છે ગૌરવ મિલન. જે ધરતી પર આપણે વસીએ છીએ, જે સંસ્કૃતિમાં આપણે ઉછેર્યા છીએ, જે આપણા અસ્તિત્વનું ગૌરવ છે, અને જ્યારે આ ગૌરવનું મિલન થાય ત્યારે હૃદયમાં એક અનોખો આનંદ અને પગમાં એક અદમ્ય થનગનાટ જન્મે. એ જ આનંદની પરાકાષ્ઠને વાચા આપવા માટે આપણી લોક સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમાન રણછોડ રંગીલા નૃત્યની પ્રસ્તુતિ થવા જઈ રહી છે. રણછોડ એટલે રણના મેદાનમાં પણ જેણે રણનીતિ છે એ ઘડી રાખી, અને રંગીલા એટલે જીવનના દરેક રંગે હસતા મુખે સ્વીકારનાર. આ છે આપણા સતવારા સમાજની ખમીરવંતી પ્રકૃતિ. આ નૃત્ય માત્ર પગલાઓનું સંચાલન નથી, પણ એ આપણા પૂર્વજોની વીરતા છે, આપણી એકતાના સૂત્રો છે, આવનારી પેઢીની જીવંત ઉર્જાનું એક પ્રતીક છે.
જ્યારે ઢોલના ગુંજારવ સાથે આ નૃત્યની શરૂઆત થશે ત્યારે સમજી લેજો કે એ માત્ર કલા નથી, પણ આપણા સમાજના લોહીમાં વહેતી એક પરંપરા છે, જેણે હંમેશા સત્યને પ્રેમના માર્ગે કંડાર્યા. તો ચાલો આ ગૌરવ મિલનના સાક્ષી બનીએ અને આપણી સંસ્કૃતિના રંગીલા મિજાજને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. જોરદાર બંને બહેનોને એક વાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો અને ત્યારબાદ એક કૃતિની રજૂઆત કરે. દીકરા આવી